નિમેશભાઈ, આમાં એક વાક્ય સમજાવો ને. એક વાક્ય સમજી જતા નિંદર ના આવશે, એવું કયું વાક્ય? એ છે ને, બહુ સરસ. જ્યારે આ દાદા ભગવાનના મુખેથી ભોગવે તેની ભૂલ વાક્ય નીકળેલું ને, ત્યારે ચંદ્રકાંતભાઈ ભાવિ તીર્થંકરને અમુક 4-5 મહાત્મા, 4 તો નહીં પણ 3 મહાત્મા, આ વાક્ય દાદાના મુખેથી નીકળ્યું એ સાંભળ્યા પછી ચંદ્રકાંતભાઈ ને બીજા બધાને 72 કલાક સુધી ઊંઘ નહીં આવેલી કે આજે આ દાદા ભગવાન શું બોલ્યા. કારણ કે આમ કેવું છે, કોઈ પણ હોય, વ્યવહારમાં હોય કે મોક્ષ માર્ગે હોય, પગથિયે પગથિયે ચડતા ચડતા સત્સંગ સમજાય. કારણ કે દરેક જે કોઈ સત્સંગ છે એ સામેવાળાની પાત્રતા પ્રમાણે વાણી નીકળી હોય. પણ આ કાળમાં દાદા ભગવાને અક્રમ માર્ગ, એટલે કોઈ પણ વાક્ય પકડો ને અને કોઈ પણ વાક્ય તમે એના પ્રત્યે સિન્સિયર રહો ને, એટલે 360 એટલે કે ખૂબ દાદાની નજીક લાવી શકે. એક વાક્ય સમજી જતા નીંદરું ના આવશે. આજે તમે જોશો તો દાદાની કોઈ પણ વાત જુઓ ને, આપણે અત્યારે સામાન્ય લઈએ ને તો કે અત્યાર સુધી આ વાત નીકળી જ નહોતી, ભોગવે તેની ભૂલ. અમારે બોલવાનું રહે છે જ ક્યાં? તમારે નીંદરું ના આવશે. એટલે શું કે એને બોજો થશે તો કે ના, આ વાક્ય જેમ સમજાય ને એમ આનંદ વધી જાય, ઉલ્લાસ વધી જાય અને ઊંઘવાળી વસ્તુ ઘટીતી જાય. કારણ કે ઊંઘ એ મન જોડેની આખી લિંક છે. કારણ કે જેટલો મન જોડે રહેવાને ટેવાયેલો એટલી ઊંઘ હોય એમ. હવે જેમ આ વાક્ય સમજાય એમ એની અંદર આનંદના ફુવારા ઉડે કે આ વાક્ય તો હવે મારે કંઈ કરવાનું ને બોલવાનું રહ્યું જ નહીં. ભોગવે તેની ભૂલ. અત્યારે મને કોઈના પણ નિમિત્તે કોઈ પણ પ્રકારે ભૂલ બીજાની જોઈને મને અંદર ભોગવટો ઊભો થયો તો ભૂલ મારી કહેવાય? ઘરમાં છોકરા છે, મોટા થયા છે, કામકાજ કરે છે અથવા ભણે છે, એ લોકોથી કંઈ પણ ભૂલ થાય, હવે એ લોકોને ભૂલ સમજાઈ હોય કે ના સમજાઈ હોય, પણ એનાથી કંઈક ઘણું ભોગવવાનું મને આવે છે. એ કેમ? ભોગવે તેની ભૂલ. કરે ભૂલ એ મને એટલું બધું ભોગવટો આવે તો ભગવાન પાસે ગયા તો ભગવાન કે ભૂલ તારી, ઓ તારી. તો મારો છોકરો નિર્દોષ એમ? મારો છોકરો નિમિત્ત અને હું દોષિત? થાય, સ્વીકારાય, એક્સેપ્ટ થાય. બહુ મોટી વાત છે દાદાની. હવે તમે ભોગવે તેની ભૂલ જુઓ, દાદાનો કોઈ પણ વાક્ય ગમે ત્યાંથી તમે ઉચકીને વાંચીને જોઈ જુઓ, તમારું આખું અંતસ્કરણ શાંત થઈ જશે. અંતસ્કરણ, આમાં મેઇન અંતસ્કરણ જ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એક જ વાક્ય. એટલે દાદા કહે ને કે અમારું વાક્ય જાણતા અજાણતા વાંચશો ને, અજાણતા બરફને અડે ને તો ઠંડક લાગે, અજાણતા દૂર બરફ પડ્યો ને એને અડીને હવા આવતી હોય ને તોય ઠંડક લાગે.
તો અમારી વાક્ય તો કાયમ માટે તમને ઉજાગર કરે છે. તો કે ઉજાગર એટલે શું? તો કે કાયમ માટે જાગતો કરે છે. જાગરણ. જાગરણ. ઉજાગર એટલે અંધારામાંથી અજવાળામાં એમ. હવે ભૂલ એ કરે, મારે માનવાની, મારી જાત સ્વીકાર કરવા દે નહીં. હવે કોઈ પણ વાક્ય દાદા ભગવાનનું આ કાળમાં, એટલે જ કહ્યું ને 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ છે. કોઈ ના કહી શકે આવું. 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ, તમે શું બોલો છો? તો કે આપણી અંદર મોટામાં મોટો રોગ કયો છે? મેં ભૂલ કરી નથી અને હું આ બધું જાણું છું. હવે આને કેવી રીતે પહોંચી વળાય? આને એટલે આને આમ ભૂલમાં આમ હાથ થઈ જાય તો એમ કે માની નહીં લેવાનું. કે અનાદિથી ટેવ પડેલી ને, પેલો 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 એટલે આમ થઈ જાય. તો આ કેવી રીતે આ કેવી રીતે માનાય? મેં ભૂલ કરી નથી અને હું આ જાણું છું. હવે જ્યારે આ બધી વાત હોય ને, તો પછી દાદાની વાત ગમે ખરી પણ પચે નહીં. કારણ કે પચવા માટે એ જગ્યા ચોખ્ખી જોઈએ ને. આજે તમે આખા સ્ટાફને લઈને બેઠા છો. આ સ્ટાફ ભૂલ કરે અને સવારથી સાંજ સુધી તમારે ઉપરથી નીચે બધાને કે કરવાનું. અહીંયા પાણી છે, પોતું માર. અહીંયા કચરો છે, કચરો કાઢ. આ ડોલ અહીંયાથી અહીંયા મૂક. આ ચા લઈ આવ. 4 કપ નહીં, હવે 1 ડઝન કપ પડ્યા છે તે લઈ આવ. એ બહાર કાઢ. ભોગવટો કોનો? અને આ બધો સ્ટાફ નવો નથી. અમુક નવો છે. જે નીચે ટીચિંગ સ્ટાફ છે એ ભલે બદલાયા કરે, પણ જે આપણે આખું સાફ સફાઈમાં આમાં તેમાં ભોગવટો સરયુબેનનો, તો એમને કેવી રીતે શાંત રાખવાના? ના, તમારે સરયુબેનથી છૂટા પડીને સરયુબેનને કહેવાનું કે સરયુબેન તમારે તો ડ્રામાનો રોલ જ ભજવવાનો છે, બાકી પાયામાં તો તમે જ છો. સમજી ગયા? હા, બધામાં. કારણ કે આજે કોઈ પણ ક્રિયા થાય છે ને સરયુબેન, કોઈ પણ ક્રિયા અત્યારે આપણે જે કરીએ છીએ ને એ ભૂલ વગરની કોઈ ક્રિયા છે નહીં. ભૂલ ન દેખાય એ વાત જુદી છે. બાકી અત્યારે મહાત્મા થયા પછી મોટામાં મોટું એક પણ ક્રિયા આ પ્રકૃતિ એટલે કે ફાઇલ નંબર 1, આ ફાઇલ નંબર 1 થી કોઈ પણ થતી ક્રિયા ભૂલ વગરની છે નહીં. નહીં તો જો ભૂલ વગરની હોય ને ક્રિયા, તો તમને તમારી અંદરથી કેટલા બધા રોગો તો એમનેમ જ નીકળી જાય. કયા રોગો? કે તમે કરો ને તમને વાહવા જોઈએ. તમે કોઈ પણ ક્રિયા કરો ને તો તમને એનો આનંદ આવે. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. અથવા કોઈ બોલે ને તમે બહુ સરસ કર્યું તો અંદર તમને આનંદ આવે. વાહવા મળે ને એમ અંદર જમવા ના આપો ને તો પણ અહીંયા ઘણા એવા છે જે આગળ પડતા હોય ને એ વખાણ કરે ને એટલે પછી એ લોકો છે ને એની ખુરશી ગોઠવવી જ ના પડે, બીજો ગોઠવી આપે. અરે બહુ આ પ્રકૃતિની રમત તો સમજવા જેવી છે, ખાલી એની ક્રિયા જોવા જેવી છે. અને આ ક્રિયા કરે છે કેમાં? તો કે મહાત્મા થયા પછી દરેક ક્રિયાની પાછળ ભૂલ રહેલી છે. હવે કઈ ભૂલ? તો કે સમજણની ભૂલ. ક્રિયા તો બરોબર જ છે ને, તમે ચા પીવો છો ને હું ચા પીવું છું, પણ તમે કહો છે બેકાર ચા. શું કરવાનું? તોય પાછો બીજો કપ પી જાય મારો બેટો, કારણ કે કપ નાનો હોય ને.
એટલે પાછો બીજો પી જાય, પછી પાછું આજુબાજુ જુએ બિસ્કિટ કે કંઈ છે. ગઈકાલે આ જ હતું ને, તોય પાછો બિસ્કિટ ખાઈ જાય બે. એક બાજુ કેતો જાય અંદર અને એક બાજુ ખાતો જાય. તો કે સમજણની ભૂલ છે, સમજણની ભૂલ છે એટલે ભોગવટો છે. સામેવાળાએ ભૂલ કરીને મને ભોગવટો આવ્યો એ વાત બરોબર છે સમજવા માટે, પણ સામેવાળાએ ભૂલ કરીને મને ભોગવટો આવ્યો ને મેં ભોગવટાને જોયા કર્યું, એ સમજણ પાકી કરવાની છે. કારણ કે સમજણ પાકી હોય તો દ્રષ્ટિ બહુ સહેલાઈથી વપરાય. અને ભૂલ દરેક ક્રિયા પાછળની જો સમજણ સવળી થઈ ગઈ ને તો બહારથી ક્યાંયથી સુખ લેવું ગમે જ નહીં. આ ચા પીવો પણ બોજો લાગે. આ ચા પીવી, કોઈ પીવી કે કોઈ પીવો કે એવું બધું ખબર નહીં કોણ કેમાં આવે છે. મને 2-3 જણા કે ચા પીધો, મેં કીધું કઈ બાજુથી આવ્યો? કાકા પેલું સાંભળવાનું ટેવાયેલા, ચા પીધી એમ, કોઈ પીધો એમ, પણ કોઈ એમ નથી ચા પીવું છે. નાન્યતર જાતિમાં તો જતા જ નથી, 2 જ જાતિમાં જાય, સ્ત્રી અથવા પુરુષ. જેવી ક્રિયા ગમે તેવી હોય, પણ ક્રિયા પાછળની સમજણ એ તમને સુખ અથવા દુઃખ. કારણ કે તમારા ઘરમાં તમારી કોઈ વ્યક્તિએ ભૂલ કરી અને તમને ભોગવટ આવ્યો, એમાં ભૂલ તમારી પહેલી કઈ તો કે એને કર્તા સ્વરૂપે જોયો. એણે કરી. એને પૂછે તો કે મને જ ખબર નથી, મેં જાણી જોઈને કરી જ નથી, આ મને ખબર જ નથી કેવી રીતે ભૂલ થઈ ગઈ. ઘણીવાર કે અને કોક મારા જેવો નફ્ફટ હોય, હા મેં કરી, બોલ શું કરું તારે? ભોગવવાનું તારે છે તો મને શું કામ કે કરે છે? હું તો પાછો જ્ઞાની ને. પણ રાજેન્દ્રની સામે આખો સ્ટાફ જ બોલાવી લો ને યાર. સૌથી વધારે કામ એ કરે છે. હા, પણ તમે અત્યારે આખો સ્ટાફ બોલાવો ને મારી આ સત્સંગ સાંભળે ને એ લોકો ખાધા વગર ઉલ્લાસમાં આવી જાય. આજનો દિવસ કાયમનો દિવસ રે આવો. એ સરીબેન ને તમે સારું શીખવાડ્યું એમ કે છે. હવે મુખ્ય આપણા બધામાં હું જાણું છું એ સૂક્ષ્મ વાત નહીં પકડાય, પણ તમે સામેવાળાને કરતા જુઓ છો એ જ બતાવે છે કે હું જાણું છું. હું જાણું છું એટલે હું સામેવાળાના માર્ક મુક્તો થઈ જાઉં. માર્ક એટલે કે એણે આવું કર્યું, એણે આવું કર્યું, એણે આવું કર્યું. કર્યું કોઈએ નથી, બની ગયું. તેમ છતાં તમારો કહેવાની ફરજ છે ને કહેવાનો રોલ છે, ભજવો. સહજે મળેલી પ્રાપ્ત ફરજને નિષ્ઠાથી ભજવે માનવ. સહજે મળેલી પ્રાપ્ત ફરજને નિષ્ઠાથી ભજવે માનવ. સતયુગ સામો આવીને ભેટે કરજે પ્રયોગી અનુભવ. સતયુગ સામો આવીને ભેટે કરજે પ્રયોગી અનુભવ. આ 2 જ લાઈન જુઓ. સહેજે મળેલી પ્રાપ્ત ફરજને નિષ્ઠાથી બજવે માનો. તમને જે રોલ મળ્યો છે ને નિષ્ઠાથી બજવો, એના માલિક ના થાવ. મારે જોવાનું છે, મારે કરવાનું છે, મારે આમ કરવાનું છે, હું જવાબદાર છું, નિષ્ઠા નથી. સહેજે મળેલી પ્રાપ્ત ફરજને, કઈ ફરજ અસહજ, સહેજે જ આવે બધી ફરજ આવી નિષ્ઠાથી બજવી. નિષ્ઠાથી ક્યારે બજવે તો કે એ ફરજનો પોતે કરનારો ન થાય અથવા માલિક ના થાય. અત્યારે આપણે એક વાતમાં માલિક.
જોજો ભૂલ ક્યાં નથી મને એ બતાવો. શુદ્ધાત્માનો પ્રકાશ દાદા ભગવાને એવો ખુલ્લો કર્યો છે, ત્યારે જઈને આપણને કીધું કે હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. બોલી તો બતાવો કોઈ. ભગવાન 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 ભગવાન. તું કરુણાનો કરનારો છે. ગાય ને આપણામાં, હે કરુણાના. મને તો એમ કે હું એકલા જ પૈસા ભેગા કરું છું, આ તો બધા જ. આજે ભરત નથી ને બધા ગાઈ શકે. હા હા, એટલે આ નથી ને, એટલે જેટલું થાય ને કાઢી લેજો. કાલે તો પછી બે લાઈન કરીને ગયા કામથી આપણે. બહુ વર્ષે હિરેનને લાભ મળ્યો. યોગેશભાઈ અમદાવાદમાં ના આપે, અહીં ભરતભાઈ ના આપે તમારે. ના કીધું એમણે ભરતભાઈ બેઠા હોય તો આમ ગમે તેમ ગવાય નહીં. ના ના, એ આપણને 10 રૂપિયા આપીને બંધ કરે કે તમે 10 રૂપિયા રાખો, ચા પી આવો, પણ હમણાં હું ગાઈશ. અચ્છા, બીજો એક પ્રશ્ન નિમેશભાઈ, તમે કહો છો એમ રોલ ભજવવાનો નાટકની જેમ, એમ રોજ એવું કરવાનું, એ કરતા કરતા પછી કંટાળો આવે છે કે હવે આમાંથી છુટકારો ક્યારે થાય? કંટાળો ના આવે, ઉલટાનો તમને આનંદ થાય, કારણ કે તમે સરયુબેન થી છૂટી ગયા. અચ્છા, એમ. મોટામાં મોટો કંટાળો સરયુબેન પોતે. મોટામાં મોટો આ સંસારમાં ભૂલ વાળો પોતાની જાત. એટલે નિમેશાનજી, બૂજો જ લાગે. આ જે થાક લાગે છે, તો આ તમે કીધું ને મારે કરવાનું, એમાં જ મોટો થાક લાગી જાય છે. એટલે હિરેનાનંદજી આમાં છે, આ તમારી વાત આમાં છે, આ ક્રમમાં. એમાં દાદા ખાલી કેટલું કે છે, કોઈ પણ ક્રિયાનો તું માલિક બને છે એટલે તને બોજો લાગશે, થાક લાગશે. અને મને એવું લાગે છે કે હું આ કરું છું એટલે થાક લાગે છે. હા, એટલે માલિક થાય એટલે તું કરનારો થાય. હું આ ઘરનો માલિક થાવ તો ઘરમાં જાવ ને, પંખા કેમ ચાલુ છે, કોણ બેઠું તું, કેમ ભાન ના પડે? બરાબર. ક્યાં જરૂર છે? હવે તો ઉપર સોલાર નાખ્યું, બચાવીને કરવું શું? બરાબર છે. આ સ્કૂલમાં ઉપર સોલાર નાખ્યું છે. હા, રામ તારી માં સોલાર નાખ્યા પછી એક વાર ત્રીજો દિવસ તો એસી ચાલુ કર્યું. અરે કેટલી ઠંડક છે, બધા ધ્રુજે છે. અરે પણ નિમેશ આનંદજી આવી ગયા ભાઈ, ઠંડક જ હોય કે ના હોય? હિરેનભાઈ ને બોલાવો. એવું નથી, પણ ઠંડક જ છે, જરૂર પણ નથી. બરોબર છે, વાત સાચી જ છે. પણ હિરેન આનંદજી જે પ્રશ્ન પૂછ્યો એમાં દાદાએ આમાં ખાલી જવાબ આપ્યો, માલિક થયો એટલે કરનારો ક્યારે થઈ જાય ખબર ના પડે. જેમ કે હું એક છોકરાનો બાપ થયો તો એ છોકરા જોડે ક્યારે કેટલી મગજમારી થઈ જાય મને ખબર ના પડે. પછી પાછું કોઈક બહારનું આવે ને, શું એલા એક છોકરા પાછળ પડ્યા છે, આખી સોસાયટીના છોકરા ભેગા કરીને બધાને શીખવાડો, તો બીજા દિવસે એ બીપીની ગોળી લેતો હોય, ડાયાબિટીસની લેતો હોય, અને સેજ દુખાવો ચાલુ થયો હોય. કારણ કે આ બધા છોકરા એટલે કઈ જાતના હોય બોમ્બેમાં તો એક. તો અહીંયા સરયુબેન વાત ક્યાં છે, તમે જેટલી વાર નાટક ભજવો ને, નાટક ભજવાનું આવે ક્યારે, તો દાદાએ કીધું કે ચંદુલાલ એ ભર્તુહરી થયો નાટકમાં, ભર્તુહરીનો રોલ ભજવે છે બરોબર, અને જોનારાને બરોબર સાચું લાગે એવી રીતે અને પાછળથી કંઈક અવાજ આવ્યો, ચંદુલાલ એને પાછળ જોયું, ત્યારે પેલો ડાયરેક્ટર કે છે તું ભર્તુહરી છે. હવે એ તો નાટકમાં શું થયું ભાઈ, ભૂલી ગયો ચંદુલાલ, નાટક ભજે ભર્તુહરી. અને એનો ડિરેક્ટર એટલે કોણ, નહીં કશું નહીં, અંદર પડેલી આપણી દખલવાળી બુદ્ધિ. તું ભર્તુહરી જ છે, તું ભર્તુહરી જ છે, માર એને માર, તારી બાયડીને લઈ જાય છે તારી વાળીને એમ. હવે એનાથી માંડ છૂટતો હોય ત્યાં એને હું કામ બચાવવા જાવ પાછો, તું લઈ જા, લે તું સુખ ભોગવ થોડાક દિવસ,
અને પાછો આપવા આવ્યો તો વાત છે, તારી સામે કેસ કરીશું. ના થાય તો દખલવાળો શું કહે છે? તું ભરતુંવરી છે, તું ભરતુંવરી છે, ભરતુંવરી છે. અંદરવાળો બોલે કે ના બોલે? બોલે. દખલવાળી. આક્રમ વિજ્ઞાનમાં દખલવાળો ભાગ કેવો છે? એટલું બધું ફાઇન દાદા બોલ્યા છે, એટલું ફાઇન. એક જ પાનામાં છે દખલવાળો. વાંચો ને. તું ભરતુંવરી. ભરતો મારું પૂરું નથી થયું નાટક. આ તો જો પેલું વાંચો ને એટલે શું છે કયા મને પગાર પર આખો જ તમે લોકો. હું જેવો તમે જેવા સરયુબેન થી મુક્ત થાવ ને અને સરયુબેનને સરયુબેનની ક્રિયા કરવા દો ને તો એ નાટક કીધું. કારણ કે હવે સરયુબેનના માલિક નથી થયા એટલે નિષ્ઠાથી સરયુબેન ભજવ્યા કરશે. સરયુબેન ભજવે છે અને હું જોયા કરું છું. સતયુગ સામો આવીને બેઠે કરજે પ્રયોગી. આપણને દાદાએ પ્રયોગ કરવાનું કીધું છે. આ પ્રયોગ કરવાનું. ચાલ આને છૂટો રાખીને એને એની ક્રિયા કરવા દેતો. કારણ કે આ ક્રિયા કરનારો સ્વતંત્ર નથી, વ્યવસ્થિત શક્તિના આધીન છે ને. આપણે ક્યાં કરનારા જ આના? તો કે કરવા દે ચાલ, અને આને હું જોયા કરું. તો આનાથી શું થાય? તમને એવી અંદર છૂટાપણાનો પ્રયોગ થઈ જાય કે ગમે તેવી અવસ્થા આવે તમને સહેજ પણ ભાર ના લાગે. તીર્થંકર ભગવાનનું મુખ જે આનંદમાં રહેતું હતું એ જોઈને તો દાદાએ કીધું આટલું બધું આવું હોય તેમ છતાં એમના મુખ પરનું હાસ્ય જતું કેમ નથી? એમાં એમણે આ કાળમાં વ્યવસ્થિતની આજ્ઞા શોધી. તારી અંદર છે પરમાત્મા, જે શક્તિ માંગે તે મળવાની. તારી અંદર છે પરમાત્મા, જે શક્તિ માંગે તે મળવાની. હવે એક જ છે ઈચ્છા, જગત કલ્યાણ કરવાની. એટલે દાદાએ કીધું પહેલા તારું માનેલું જગતનું કલ્યાણ કર નાખ. માનેલું જગત કયું? દાદા કહે છે પહેલા તારું માનેલા જગતનું કલ્યાણ કર નાખ, તો પછી મારી જેમ બાકીનું કલ્યાણ થયા જ કરશે. હું નિમિત્ત જ હતો ને કે દાદા કે હું નિમિત્ત જ હતો ને. સવારે ના વાત કરી, પેલા ઊભા થઈ ગયા. નિમિત્ત कौन बोल सकता है? भगवान है वही बोल सकते. भगवान है वही. તો તું પહેલા તારી માન્યતા વાળા જગતનું કલ્યાણ કરી નાખ. અહીંયા બેઠા આ બેઠો છે અને હમણાં પાછું વ્યવસ્થિત શક્તિ જે કહેશે ત્યારે ઉઠવાનું થશે. બોલવાનું છે તો બોલશે. શાંત બેસીને સાંભળવાની સામાયિક છે તો સાંભળશે. આ કર્યા કરશે. વાત ખ્યાલ આવે? તો કે માન્યતા વાળું જગત, મૂળ માન્યતા દાદા ભગવાને કાયમ માટે છેદી નાખી. વળગણ રૂપે માન્યતા, વળગણ હું ને મારું એ છેદી નાખી. પણ હજી એની પાછળ રહેલું આખું લશ્કર એનું કલ્યાણ કરવાનું બાકી છે. મને નહીં ફાવે, મને ફાવે, મારે જવાનું છે, મારે સૂઈ જવાનું છે, મારે કામ છે, મારે હજી ઘણું છે, મને હજી ઘણા જવાબ આપવાના છે. એ માન્યતા વાળો થાક લાગે. કારણ કે માન્યતા ડિસ્ચાર્જમાં એટલે કે અંદર માલિક બનાવી દે. મારે જોવાનું છે, મારે ફોન કરવાના છે, મારે બે જવાબ આપવાના છે, મારે આ કરવાનું છે, મને આ નહીં ફાવે, મારે આ જોવાનું. હવે તમે આ બાજુ બેઠા છો, આમાંથી અમુકના ફાઇલ નંબર 2 આ બાજુ બેઠા હોય, એટલે આને કઈ મૂક્યું હોય કે હું જરા લેટ આવીશ, મારી જગ્યા રાખજે.
તો એને સત્સંગ ના સંભળાય, થોડી થોડી વાર એ ખુરશી જ દેખાય. કારણ કે ભાઈ બિચારો ના છૂટકે એ બાજુ જ જુએ, ખુરશી ખાલી છે કે ભરેલી છે. કારણ કે એ એટલો બધો સિન્સિયર હોય, એ એની ખુરશી અપાવવા માટે એટલો સિન્સિયર હોય કે સત્સંગ તો જાણું જ છું. અંદર અંદર ઊભું થઈ જાય માન્યતા, મેઇન માન્યતા છેદી નાખી. પણ એ માન્યતા પછીની જે માન્યતા ઊભી થઈ એ અત્યારે હજી આપણને હેરાન કરે કે આ તે કે હું જાણું છું, આ સત્સંગ તે કે હું જાણું છું, આ તે કે મને ખબર છે. પણ સામાયિક કરીને પ્રતિક્રમણ કરે તો એક ભૂલ ના દેખાય, ઉપર છલી દેખાય, ના દેખાય એવું નથી. મહાત્માઓને દેખાય, કારણ કે મહાત્માઓની અંદર અજવાળું છે. પણ માન્યતાવાળું જગત, તો કે આ છોકરી આગળ બેઠી માન્યતાના આધારે, તો કે માન્યતાના આધારે. એ આ આગળ બેઠી માન્યતાના આધારે, તો કે માન્યતાના, તો કે માન્યતા હતી કે માન્યતાનો માલિક થયા હતા? બોલતા નથી યાર કોઈ. માન્યતા હતી પણ માન્યતાનો માલિક થાય એટલે એ જ જગ્યા શોધ કરે. કારણ કે બીજી મળે ને તો મને નહીં ફાવે. હવે અહીંયા તો મને સાંભળવાનું ફાવશે જ નહીં. કે આમે આગળ બેસીને આ કોણ આવ્યું ને કોણ જતું હોય એ જ જોતા હોય. આપણે આગળ બેસવું એ જ થતું હોય. પણ માન્યતાના આધારે બેઠા હોય અને પાછી જો એ જગ્યા બદલાય તો એને અસર ના કરે. પણ એ માન્યતાનો માલિક થયો તો જેવી જગ્યા બદલાય એવી અસર ચાલુ થાય. એટલે દાદાએ શું કીધું આમાં? હવે એક જ છે ઈચ્છા જગત કલ્યાણ કરવાની. હવે એ વાક્ય કેવી રીતે મેં કીધું માન્યતાળું જગત દાદા ભગવાને? તો કે દાદા કે છે એના પછીનું વાક્ય બોલો ને. આખી આ દુનિયા પામો સુખ શાંતિ, ભાવી લ્યો ભાવના દિલથી. દુનિયાની અંદર તું એ ફરે છે, કલ્યાણ કરશે શિવશ્રી. શું છે આ? થશે કેવળ સતકામી, તેને શાતા જ મળવાની. જે સતકામી થશે, સતકામી, સત એટલે શુદ્ધાત્મા, સત્ય એટલે વિનાશી, સત એટલે અવિનાશી. થશે કેવળ સતકામી. હું એક જ સતનો કામી છું. નથી સાંભળ્યું આવું વાક્ય? કૃપાળુ દેવ બોલ્યા છે સાહેબ. અને દાદાએ કીધું છે જ્ઞાન ચરણ વિધિ લો ને, એ ચરણ વિધિ પહેલા જ્ઞાન સાક્ષાત્કાર પામવા પહેલાની વિધિ એ વાંચો ને તો એમાં જ છે એ કે આ બોલીને આવજો ને પછી જ્ઞાન વિધિમાં બેસજો. સતકામી, કેવળ હું શુદ્ધાત્માને પ્રાપ્ત કરવાનો અને શુદ્ધાત્મા સ્વરૂપ થવાનો જ કામી છું. આ કઈ કેવું છે? પણ હવે એ થાય ને ત્યારે આપણને આપણી માન્યતા ઓળખાય. આપણે જમવા બેસો ને તો માન્યતાની સાથે જમશો. માન્યતા, પહેલા શાક લઉં કે રોટલીનો ટુકડો કરું? રોટલીનો ટુકડો કરું, શાક લઉં કે પહેલા એકવાર આ મીઠાઈ ચાખી લઉં? જોજો અંદરવાળા ડિસિઝન આપશે. મીઠાઈ પહેલા ચાખી લો. બીજો હશે ને, જોવા દે ને, ફરસાણ તો જોવા દે. ત્રીજો હશે ને, એ કે બીજું શું છે? સલાડ લાવો. સલાડમાં શું હોય? નીચે કાકડી ને ઉપર ટામેટું. બીજું શું હોય સલાડમાં? કાકડી ખાતો જાય અને માન્યતા બોલતી જાય બહુ ના ખવાય, શરદી થાય, બહુ ના ખવાય કાકડી, એ અંદર પિત્ત કરે, આ કરે, તે કરે, ફલાણું કરે. કાકડી વેચનારાને આટલું જ્ઞાન ના હોય એટલું એ માન્યતાવાળો જે ખાતો હોય ને બોલતો જાય ને લેતો જાય. ટામેટા બહુ ના ખવાય, કારણ કે બી પચે નહીં તો પથરી થાય. આવડો મોટો પથરો આખો છે યાર, હવે એમાં નાની પથરી થઈ એમાં હું હવે.
માન્યતા સાથે જમે. એટલે દાદાએ શું કીધું? મોટામાં મોટી ફાઇલ કઈ? મોટામાં મોટી ફાઇલ તો કે ફાઇલ નંબર 1. પણ ફાઇલ નંબર 1 એટલે કોણ? તો કે માન્યતા. માન્યતાને ફાઇલ નંબર 1 કીધી, કારણ કે માન્યતા વગર જીવી શકતા જ નથી. અને દાદા ભગવાનનું આખું જીવન ઉદય કર્મને આધીન, માન્યતાના આધીન નહીં. ઉદય આવ્યો, કર્મ આવ્યું, નિકાલ. એક જણે કીધું દાદા ઉઠો, જવાનું છે. પાછો બીજો આવ્યો કે દાદા થોડીક વાર બેસો, વાર છે. બેસી ગયા. ત્રીજો આવ્યો, દાદા ચાલો. દાદા ખુરશીમાં બેસી જાઓ. દાદા ખુરશીમાં બેસી ગયા. દાદા આગળ બેસો. દાદા હવે ઉતરો. ક્યાંય કોઈ જગ્યાએ દખલ નહીં. અને આપણી માન્યતા, આપણી પહેલી માન્યતા શું? તો આ સમીર છે ને, ખાલી મેં કીધું કે માસાએ પેલું મશીન વાપર્યું નથી, તો કે જે ન સાંભળવાનું હોય ને તે નથી જ સાંભળતા. હવે મેં એને પૂછ્યું તું ક્યાંથી નીકળી આવ્યું? કારણ કે પોતાની અંદર એવું પડેલું છે, એને નહીં દેખાય. અને પોતાનો પડઘો સામે દેખાય છે, અને એ પડઘાનો વાંક કાઢે છે, પોતાનો વાંક નથી કાઢતો. નહીં, દાદાએ કીધું કૂવામાં જઈને બોલ તું ચોર છે. તો પછી અંદર કોને શોધશો? સામેથી એકો આવે તો? માન્યતા. આ માન્યતા આખી અલગ અલગ પ્રકારની માન્યતાનો આખો કોથળો છે. અને માન્યતા આખી કોના આધારે કામ કરે છે? કઈ નહીં. માન્યતા શેના આધારે કામ કરે? अरे यार, चार्ज डिस्चार्ज किधर ला रहे हो इधर अडवाणी साहब? अपनी वीकनेस के अधीन मान्यता है. आपके अंदर लोभ नाम की वीकनेस है, तो थूक लगा लगा के भी नोट गिनोगे. मान्यता जैसी वीकनेस वैसी मान्यता. वो मान्यता ही सुख का हमको एहसास करवाती है, और मान्यता ही दुख का एहसास करवाती है. असल में दुख सुख नहीं है, मान्यता का सुख दुख है. અને માન્યતાના આધારે સુખી ને દુખી રહે છે. અને માન્યતા કોની પાસે કામ કરાવે છે? માન્યતા છે કોના આધારે? અંદર પડેલી નબળાઈ. હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું, હું જાણું છું, મને બધી ખબર છે. હવે મેં એને નહોતું પૂછ્યું તો પણ શું કામ બોલ્યો એના માટે? કેમ, એને શું થયું? એ તો કે આવું આવી સત્તાનો દુરુપયોગ કરવાની બધાને બહુ મજા આવે. સત્તાનો દુરુપયોગ. અત્યારે આપણે બધા પાસે સત્તા છે, અને એક યા બીજી રીતે સત્તાનો દુરુપયોગ થાય દરેકને. હવે આ ભૂલ દેખાય. હવે માન્યતા છે વીકનેસના આધારે. કારણ કે એટલે દાદાએ કિંમત મૂકીને, હું કંઈ જાણતો નથી. આખી આપતાવાણી વાંચી નાખી એક સાધુ મહારાજે બધી. તો કે પાછું મૂલ્ય વાંચી જજો. દાદા ભગવાન કે છે, દાદા તમારી બધી આપતાવાણી મેં વાંચી નાખી, બધી સમજાઈ ગઈ. તો કે પાછું મૂલ્ય વાંચી લેજો, કે હું કંઈ જ જાણતો નથી. શું કહેવા માંગે છે? વિનય, પરમ વિનય, એની શરૂઆત આ વાક્ય છે. કારણ કે શિષ્ય લઘુ થવું એટલે હું કંઈ જ જાણતો નથી. અને જાણ્યા પછી એને કોઈની જોડે ભેદ પડે નહીં. અને ભેદ પડે છે તો કે હું જાણું છું. હવે આપણી અંદર માન્યતા છે, લોભની માન્યતા, મોહની માન્યતા, માનની માન્યતા. તમે જોજો, સત્સંગ ચાલે ને ત્યારે તમને ઊંઘાડી દે છે કોણ? સત્સંગ ચાલતો હોય ત્યારે તમને ઊંઘાડી દે કોણ? માન્યતા. હમણાં પાછા એ જ કહેશો પાછું,
કાં તો પેલા ભાઈ કહેશે ચાર્જ કિયા હુઆ. સત્સંગમાં ઊંઘ આવે અને પછી ઘરે જાય ને ત્યારે બોલતો બોલતો જાય, થાકી ગયો, થાકી ગયો. આના કરતા સરયુબેને અહીંયા રહેવાની વ્યવસ્થા કરી હોત તો આ જવા આવવાનું બચે અને બધું. અને આ ટ્રાફિક, આ મુંબઈ, પણ સૂક્ષ્મમાં શું હોય? આવવા જવાનું ડીઝલ, એના પૈસા બધું જ આવે. કારણ કે માન્યતા વાળો કોઈનો માલિક થવા દે નહીં, કોઈ નહીં, બધું જ કે. અને માન્યતા કેવી છે આ કળિયુગમાં? જે મળ્યું ને એમાં ડિફેક્ટ શોધવી, જે મળ્યું એમાં ભૂલ કાઢવી. માન્યતા આપણી અત્યારની માન્યતા એવી છે. જરીક આ ખુરશી સેજ સારી લીધી હોત ને સરયુબેને તો સાંભળવાની મજા આવે. આમાંનો અડધો સૂઈ ગયા હોય, કારણ કે બધા ટ્રાફિકનો થાક અહીંયા ઉતારે. જાગે ક્યારે? તો પેલી સુગંધ આવે ચાની, ત્યારે જગાય. દાળની. હા, કારણ કે આપણને આદિ જે મળ્યું ને એની વેલ્યુ ના થાય અને જે મળ્યું છે એમાં ભૂલ કાઢે. હંમેશા તમે જોયા કરજો, ટોટલ જોયા કરજો આને, પોતાને માન્યતાવાળાને. હવે આ માન્યતાના આધારે આ ભોગવટો છે કે ખરેખર ભોગવટો છે? તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીને કાનમાં બરું ભોકાયા તો ખરેખર ભોગવટો હતો. તેમ છતાં ભોગવટામાં ઉપકારી છે, મને કેવળ જ્ઞાન કરાવે છે. ગજસુ કુમાર આપણી જેમ જ્ઞાન લીધેલું, ખાલી જ્ઞાન લઈને એ વિચરતા વિચરતા એની જ્યાં સગાઈ થઈ હતી એ જ ગામના પાદરે આવીને એ ઉપયોગમાં બેઠા હતા, સામાયિકમાં બેઠા હતા કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું ને. એ આને જુદું રાખીને બેઠા હતા. અને એના સસરાએ આવીને જે અગ્નિ નાખી માથામાં અને એ જે માટી પાથરી, એ માટીનો સ્વભાવ કેવો? જેમ ગરમ થાય ને એમ માથાની નસો બહાર ખેંચે. એ માટી એવી, જેમ તપે એમ માથાની નસો ખેંચે. તો સસરાએ કીધું, મારી દીકરીનું તે જીવન બગાડ્યું, આ તારું, અને પાછો તું સાધુ થઈને બતાવે છે? ચાલ આજે તને બતાવી દઉં. ત્યારે ગજસુ કુમાર જુએ છે, ઓહો, આ તો મારા સસરા મને મોક્ષની પાઘડી પહેરાવે છે. હવે આમાંનું એક દુઃખ છે. ઓહો, અડધાએ તો જગ્યા બદલી બેઠા બેઠા. ઓહો, એટલે મેં કીધું એમાં જગ્યા ક્યાં બદલવાની મોક્ષની પાઘડીમાં? પાછું થોડી વાર થશે. બોલો, હવે આને દુઃખ કે. હવે પેલાને આખું ખેંચાઈ ગયું. મોક્ષની પાઘડી, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. થોડોક સમય બોલી શક્યા, પણ પછી જેમ અગ્નિ વધીને માટી ગરમ થઈને નસો ખેંચાવા માંડી તો ગજસુ કુમાર કહે છે, બોલવાથી કામ નહીં થાય. હવે તો એ રૂપ થઈ જવું પડશે, એ ગુફામાં જતું રહેવું પડશે, એ રૂપ જ થઈ જવું પડશે, બોલવાથી નહીં થાય. અને એ ગુફામાં જતો રહું તો આ એકય ભોગવટો છે નહીં. આ તો મારો મોક્ષનું છે. હવે આમાંનો કઈ છે આપણને? આપણે તો કશું નથી. આપણે તો જે આપણું કર્મ લઈને આવ્યા છીએ ને એને ધર્મ માનીએ છીએ. આ પદમાં આવ્યું કે આજના લોકો કેવા કે જે કર્મ લઈને આવ્યા છે એ પાળે છે, એને પોતે ધર્મ માને છે. ઉદય કર્મ, કર્મ એટલે કર્મ શું લાવ્યો હોય તો કે ભૂખા રહેવાનું. પેલું શું લાવ્યો હોય? ફરાળી. ફરાળી ફરાળી ખબર ને? નોન જૈન ફરાળી. તો ખરેખર ફરાળી ફળાહાર પરથી અપભ્રંશ થઈને ફરાળી થયું.
એટલે લોકોને આપણને મજા પડી ગઈ. સાબુદાણાની ખીચડી ઘાલો ઢાક, મોરૈયાનું આ, રાજગરાનું આ, બટાકાની સૂકી ભાજી અને સિંગોડાનો શીરો 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 અને શું કે ફરાળ. આજે ઉપવાસ છે ફરાળી. સાંજે ચીકુનું. તમે બધું જાણો જ છો. હા તો બધા એવો છે ફરાળ કરે છે. હવે શ્રાવણ મહિનો. હવે ખરેખર જોવા જાવ ને, સૂક્ષ્મ રીતે તમે જોવા જાવ ને, તો આ તમારું કર્મનું ફળ છે. તમને ફરજિયાત આવું કરવાનું આવ્યું એ એવો ઉદય છે. જેમ ભગવાન મહાવીર સ્વામીનો ઉદય આવ્યો કે નહીં? ભગવાન મહાવીર સ્વામીનો ઉદય કર્મ હતા. કર્મ ફળ સ્વરૂપે હતા, એને ધર્મ નહોતો માન્યો. ઋષભદેવ ભગવાન 12 મહિના ને એની ઉપર જે 40-50 દિવસ જે એમને આવ્યું ઉપવાસ ન ખાવા મળ્યું, તો કે એનો ઉદય કર્મ હતો, એ ધર્મ નહોતો. કારણ કે એક કર્મનું ફળ આવેલું એમને. એમ આમને 11 કરવાનું કર્મનું ફળ છે. અને માન્યતા શું કહે છે કે હું ધર્મ કરું છું. હવે આ સૂક્ષ્મ પકડાય? પકડાય? તો કે પકડાય. મહાત્માઓને ચોક્કસ પકડાય. કારણ કે દાદાએ જે શુદ્ધાત્માનો પ્રકાશ જે ખુલ્લો કર્યો છે, કોને ઉદય કર્મ કેવો ને કોને ધર્મ કેવો, પણ માન્યતાના આધારે એને ગમે. માન્યતા આજે તો કે નહીં, આ મારે નહીં, મીઠું નાખેલું નહીં. બીજી જગ્યાએ જે તો કે મીઠાવાળું જ હોય તો જ ખવાય. કચ્છમાં ગયો તો કે 11 છે, તો કે મેં કીધું લો, તો કે એમાં મીઠું નથી ને એટલે ના ખવાય. તો મેં તો મીઠું નાખો ને, તો કે આ નાખવાનું. તમે તો નાખ ત્યારે બીજું હું હવે. અને આ બાજુ આવે તો કે મીઠું મીઠું જો મીઠા વગરનું નહીં. અરે મીઠા નાખેલું હોય તો નહીં. હવે આને અને ધર્મને શું લેવા દેવા? આ તો તમારી માન્યતાને લેવા દેવા. અને માન્યતા અહંકારને પોષણ આપે કે હું ધર્મ કરું છું. એ ખાલી ચશ્મા બતાવવા જવું હોય ને, 1.5 કલાક કાઢે અરીસા સામે. તારી જાતને મારે આંધળા. એક તો ચશ્મા, એમાં પ્રેમ, એને કેમ સૂટ થાય, અને એવી સૂટ થાય પછી એ કે આ ચશ્મા બરોબર. હવે એ ચશ્મા માન્યતાના આધારે પસંદ કર્યા કે જોવા માટે પસંદ કર્યા? એના કરતા વતલો કાચ લઈ લીધો હોય તો ગાંધી બાપુ નહોતા રાખતા? આ લોકો ચોંટાડીને. અને એવી ચશ્માની ફ્રેમના આધારે હારો દેખાય છે, પોતાની લાયકાતથી હારા દેખાતા નથી આપણે. એક કોઈ વસ્તુના આધારે આપણી પર્સનાલિટી પડે છે. આપણી પર્સનાલિટી તો છે જ નહીં. દાદા ભગવાનના બધા ફોટા પાડતા હતા. અમારે આપતો પુત્રો કેમેરાથી દાદા ભગવાનના ફોટા. અમારા ફોટા ના હોયેલા. પાડવા હોય તો આ પિક્ચરમાં હીરો છે એના ફોટા હોય, અમારા ના હોય કે. આવું દાદા કહેતા. બોલો આ કેવું હશે મોહ વગરનું? માન્યતામાં શું આવ્યું? હીરાબા મારા પત્ની છે, મારા પત્ની છે, મારા પત્ની થવાના છે. ચોરીમાં બેઠા. હવે એ ટાઈમમાં બધા એવા જ, એટલે દાદાને સાફો પહેરાયો. તે સાફો માથા કરતા મોટો. આપણે નથી, છે જ, માથું નાનું ને પાઘડી મોટી, એમ નથી કહેતા? કહીએ છીએ. પાઘડીનો વળનો છેડો મળે તો આનું કંઈક સમજાય કે જેટલા પાઘડીના વળ એટલી એની આ છે. તો સાફો હતો તો અહીંયા આવી ગયો. તો ચોરીમાં બેઠા બેઠા દાદાને કહે છે, દાદા કે આજે ફોડ પડી ગયો, આજે મંડાઈએ છે,
ક્યારેક રંડાવાના. કાં તો હું વિધુર થઈશ અને કાં તો એ વિધવા થશે. બોલો, 17 વર્ષની ઉંમર દાદાની અને 15 વર્ષની ઉંમર હીરાબાની. કઈ માન્યતા? હવે સમાજની માન્યતા વાળાએ કીધું, અંબાલાલ તું ગલગોટા જેવો. સમાજના વડીલો ભેગા થયા અને દાદાની ઉંમર તો 20 વર્ષની નહોતી, ના 22 વર્ષની. આ છે તે. અને એમ કે હીરાબા એટલે કે હીરાને છોકરા થાય છે પણ રહેતા નથી. દીકરો થયો 2 વર્ષમાં જતો રહ્યો, દીકરી થઈ 2 વર્ષ પછી પાછી જતી રહી, છોકરા થતા નથી. અને હીરાને એક આંખ જતી રહી, હીરાબાને એક આંખ જતી રહેલી. તો કે હવે તને તું બીજી પરણી લે, બીજી કરી લે. દાદા એ લોકોને જોયા જ કરે. હવે ઉંમર નાની એટલે બોલવામાં ને આમાં. તો કે જુઓ, મેં આ હીરાને વચન આપ્યું છે અગ્નિની સાક્ષીએ, છેક સુધી તારો સંગાત નિભાવીશ. તારી એક આંખ નહીં 2 આંખ જતી રહેશે ને તો પણ હું તારી સેવા કરીશ. રહી વાત છોકરાની, તો હવે એને નથી જોઈતા ને મારે નથી જોઈતા. રહી વાત છોકરાની તો અમે પૂછી લીધેલું, બોલો હવે તમારી શું ઈચ્છા? તો કે ના બા, હવે આપણે જોઈતા જ નથી. દાદા કે મારા જેવો પુણ્યશાળી કોઈ નહીં. કે તારે જોઈતા નથી તો મારે તો કયા દાડે જોઈતા હતા? તો કે આ તો ધન ભાગ મારા. એ કે જોઈતા જ નથી. તો કે પછી હવે આજથી તો કે તમારી રૂમ ઓડી પેલી અને મારી ઓડી આ. હીરાબા કે બોલો, આ કઈ સમજણ? આ કેવી માન્યતા? આ કયા સંસ્કારવાળી વાતો? આ કેવું છે કે આપણને દાદાએ આપી દ્રષ્ટિ, દાદાએ આપ્યા દિવ્ય ચક્ષુ, અને એના આધારે વ્યવહારમાં હજી જોતા ફાવતું નથી. એમ જ થાય કે હું દુઃખી છું, મને આમ છે, મને તેમ છે, અથવા મારી પાસે આ નથી, આની પાસે આ છે. એ રડવામાં ઉંમર પતી જાય છે. માન્યતા ઘડી થતી નથી. માન્યતા ઘડી થાય સાહેબ? મહાત્માઓ ભાઈઓ, ના. માન્યતાના આધારે દોડાદોડી કરે, માન્યતાના આધારે ખાય, માન્યતાના આધારે નાય, માન્યતાના આધારે સૂઈ જાય. અને માન્યતાના આધારે સાચું ખોટું, ફાવે ન ફાવે, એ આવા છે. માન્યતા ગાઢ થાય ક્યારે? તો કે એમાંથી પાછો અભિપ્રાય જન્મે. એટલે માન્યતા, મારી માન્યતા પ્રમાણે ચા મળી તો મારો અભિપ્રાય ખુલ્લો થાય કે ચા બહુ ફાઇન, ચા બહુ ફાઇન. અભિપ્રાય આપ્યા વગર રહેવાતું નથી. એક પણ ક્રિયા અભિપ્રાય વગરની થતી નથી. તમને બેસવા મળ્યું તો પણ તમને થશે અભિપ્રાય અપાઈ જશે. કારણ કે અભિપ્રાય શબ્દ દાદા ભગવાને, ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. વાત ખ્યાલ આવે ને? સમજાય ને? કારણ કે સહેજ ક્રિયા કરનારો થયો નથી કે અભિપ્રાય થયો નીકળ્યો નથી. સહેજ ક્રિયાનો માલિક થયો એટલે કરનારો થાય, એટલે અભિપ્રાય આપ્યા વગર રહે જ નહીં. કેમ અભિપ્રાય આપે? તો કે પોતે ક્રિયાનો માલિક થયો, કરનારો થયો, એટલે સામેવાળાને પણ કરનારા તરીકે જુએ, કરતા. ત્યારે આખી જિંદગી દાદાએ 30 વર્ષ 1958 થી 88 એકને પણ કરતા સ્વરૂપે જોયા નહીં દાદાએ. એ કેવું તપ હશે?
પોતે કર્તા સ્વરૂપ થયા નહીં, દેહના માલિક પણ ના થયા, વાણીના માલિક ના થયા, મનના માલિક ના થયા, ત્યારે જઈને કોઈને પણ કર્તા સ્વરૂપે દાદાએ જોયા નહીં 30 વર્ષમાં. એ કેવું તપ હશે? અને આપણે દરેક ક્રિયાના માલિક હોઈએ છીએ. એનું પ્રમાણ શું? તો કે દરેક ક્રિયાની પાછળ અભિપ્રાય આપ્યા વગર રહેવાતું જ નથી. અભિપ્રાય 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 અભિપ્રાય. આમ છે, આવું છે, આવું છે, આમ છે. અભિપ્રાય આપે ત્યાં સુધી વાંધો નહીં, પણ પોતાની જાતનો પક્ષ લેવાઈ જાય છે ને, પક્ષ લેવાઈ જાય. સમજો કે પેલા હિતેશભાઈ છે, મુલુંડથી આવ્યા, સવારે શું કે ગાડી ચલાવવી પડે ને જવું પડે ને થાકી જવાય. મેં તો બરોબર છે. પછી મેં બધા જઈએ આવીએ એટલે ગાડી ચલાવીએ એટલે થાકી જવાય. હવે ચલાવનારો નથી બોલતો, પણ જે ચલાવે છે એનો જે માલિક છે, ચલાવે છે હિતેશભાઈ, એટલે કે શરીર. અને એ મન વાણી કાયાનો જે માલિક થઈને અંદર બેઠો છે એ કે છે થાકી ગયા, થાકી ગયા, થાકી ગયા, થાકી ગયા. હવે 1 કલાકે પહોંચ્યો, 1.5 કલાકે પહોંચ્યા, એનો વાંધો નહીં, પણ એ જ શરીર 3 કલાક પિક્ચર જોવે ને થાકતો નથી. કેમ? એક ધારો એમને એમ જ હોય, માર માર એને, માર માર એને. હીરો તારો કાકાનો દીકરો છે, અને પેલો વિલન સાસરીમાંથી આવ્યો છે. હંમેશા જે પિક્ચર જોતું હોય ને હીરોના પક્ષમાં જ હોય, કોઈ દાડો વિલનના પક્ષમાં કોઈ ના હોય. અને એને બતાવે એવો, અને 3 કલાક જુએ આમ કરીને. અને હીરો તો જે કૂદે, એક ટેરેસ પરથી બીજા ટેરેસ પર, બીજા ટેરેસ પર ત્રીજા ટેરેસ પર, ગાડીની નીચેથી નીકળે, રિક્ષાની આરપાર જતો રહે. તારા બાપને ક્યાંય લાઈટના થાંભલા જ નથી આવતા? તાર જ નથી ક્યાંય, એક તાર અડે નહીં એને. અને જે કૂદે આમ આમ કરીને, શેત પન્નો ટૂંકો પડે ને તો પગ હલાવીને પેલી બાજુ જતો રહે. મેં કીધું યાર, એનો આ ઘૂંટણિયા રોબોટ છે કે શું છે આ? કે 2-3 ઘૂંટણિયા હશે અંદર, કે એક બગડ્યો તો સાઈડમાં બીજો આવી જા. અને શું જુએ! ઓહો! અને એ પિક્ચર જોઈને આ લોકોને થાય કે આપણે દરિયા કિનારે બંગલો બાંધીએ. કારણ કે પહેલો પેરેગ્રાફ પહાડ પર હોય, બીજો પેરેગ્રાફ દરિયા પાસે, અને ત્રીજો પેરેગ્રાફ ગાર્ડનમાં હોય. અરે બાપનો માલ છે, એલા ગાતા ગાતા કેટલી જગ્યાએ જાઓ છો. જોનારા કેવા, એની એ સ્ટોરી, એનું એ જ વાત, એનું એ જ લોહી, એટલે કે ટોમેટો સોસ કે જે કોઈ, બધું એનું એ જ. તો હજી એ જોયા જ કરશે. અને 1 કલાક ગાડી ચલાવી, એમાં થાક લાગ્યો. એને જોવાની જરૂર નથી, આપણે એવા જ છીએ. એ તો એ મને આવીને કહે છે એટલે ખાલી હું એને કહું છું, પણ આપણે એવા જ છીએ. થાકી ગયા, હવે કદાચ એકાદ પદ લો તો સારું પડે. હવે તમને અંદર થયા કે આ બેહીને થાકી ગયા. જોજો, આ જાણવા માટે કે ક્યાં થાક લાગે છે અને ક્યાં આપણી જાત રમત રમે છે. એક ખાલી સોજો આવે પગમાં, કિડની જોવી પડશે. શું જોવી પડશે? બહાર કાઢીને જોવાની છે. કદાચ છે ને ગાઉટ હશે, યુરિક એસિડ કે આ તે. પ્રોટીન બંધ કરો હમણાં, તમે બધું બંધ. માંડ 2 વસ્તુથી જીવતો હોય, એમાં એક બંધ કરાવે. તમે બેસી રહેજો હો ડોક્ટર, સોજો છે. આમ સોજો છે. જેટલા લોકો જોવા આવે બધા સલાહ આપી જાય. ના, પાછી એમ તો કે જુદી. આ છે, એમ કે આમાં છે ને, હવે તમે છે ને ખાટું નહીં ખાતા, નહીં તો પગ કાપી નાખે. અને આથેલું નહીં ખાતા.
તળેલું બંધ કરી દેજો. તો પછી તું ઉપાશ્રયમાં જતો રહે ને ભાઈ આયમ બિલમાં રહ્યું શું પછી તો ખાલી એક જ થોડો સોજો આવે એમાં તો એકવાર તો મને થયું કે આ બધું જો ફોલ્ડિંગ આપ્યું હોત ને અને જો આ સોજો આપ્યો હોત ને કેવા આવ્યો ને તો અહીંયાથી છૂટું કરીને તું ઘરે લઈ જા, રિપેર કરીને પાછું આપી જજે. પણ અહીંયા મને કે ના કરી શકતી. સબૂત થઈ જાય પછી આપી જજો. હા, જ્યારે તારે આપવું હોય ત્યારે એને સૂકવી નાખજે, જે કરવું એ કરજે. શેરડીના રસના મશીનમાં નાખવું હોય તો કાઢજે. આ શું ધંધા યાર? સેજ સોજો જોજો. બીપી માપ્યું? મને પેટમાં દુખે ત્યારે આવો જ વિચાર. કોનું, તમારું કે મારું? સોજો અહીંયા ચડ્યો હોય અને જોનારો તો કે જરાય સારું નહીં. હા, સાચવજો. શું સાચું? હું તો એ વિચારું છું કે બીજો પગ આવો થાય તો સારું, બંને હરકા દેખાય. મારે સોજા જ નથી હાડા. કેવા છે આ પગ? જ કેવા છે? હાથ પકડ્યો છે કે પગ પકડ્યો છે એ જ ના ખબર પડે યાર. હવે આમાં હું હવે જોવાનું? પણ એટલી બધી કચ શરીર માટે. હમણાં ખુશાલ કાકાના ઘરેથી લક્ષ્મી માસી આવ્યા. ડીંગ ડીંગ ચા પીતા હતા ને ત્યાં. કારણ કે એક તો મુખવાસની ડબ્બી આપીને ગયા હતા એટલે પાછી લેવાની હોય. હિતેશભાઈ કઈ કીધું ના હોય પણ એમને એવી હોય. એમને તો સંભળાય છે, એમને સંભળાય છે તો પછી કઈ કરતા નહીં મારી જોડે. પછી મને કે તમને પણ આવું કઈક થયું હતું ને? કે તમને પણ આવું કઈક થયું હતું ને? મને કે મેં કીધું હા મને પણ થયું હતું. એમણે પણ આમ કર્યું, મેં આમ કર્યું. પછી મને કેવા લાગ્યા, એક તો તમારે છે ને રોજ આ કરવાનું. એટલે મેં કીધું બોલો ને પણ સમજાયું નહીં શું કરવાનું. લે જો આ છે, પૂછો ને. આ બેઠા એ કે આ કરવાનું. મેં તો હા. અચ્છા, પ્રાણાયામ. મેં તો એક ઓછા હતા પેલા 86 વર્ષના, આજે 87 હું બેઠું તે ઓછા છે. એ એમાં જ જીવે છે. હા, જમે એટલે પગ પાછળ ઘાલવાના. વજરાત આમાં નમો હરિયંતાળ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ 20 મિનિટ કાઢવાની, પાછળ પગ ઘાલવાનો. મેં કીધું સાલા કૂતરા બેસે છે આવી રીતે, એ મેં જોયા છે. કઈ બીજું નથી. બહુ સિક્સર મારવા ફેંકી તમે. સિક્સર મારવા માંડી. પાછું કાઢવાનો ખરો ને, 10 મિનિટ ટાઈમ તો કાઢવાનો ને. એટલે એમને ગોઠવી રાખ્યો હોય ત્રિમંત્ર. જે આ જાત કેવી છે, પૈસાનો બગાડ ના કરે. જોડે જોડે આ વસ્તુ એને નડતી હોય અંદર કે ત્રિમંત્ર બોલું ને તો પણ એ પણ કોઈને કહેવાય. આ ચાલુ કરે. એક એને એ કીધું ને બીજું શું કીધું તમે? બીજું મને કરવાનું શું કીધું? એક આ કીધું. હા, પછી પેલું ફૂંક મારવાનું, બોલ ઉપર લાવવાના. બોલ ફૂંક મારવાનું. એ કે હું રોજ આ કરું બધું, એમ કે ફૂંક મારું. ફૂંક મારીને બોલ ઉપર જવા દેવાનું. મેં એમને જોયા જ કર્યા. કારણ કે મારે ચા પીવાની બાકી હતી, થોડી ગઈ ને થોડી બાકી હતી. એમાં એ ફૂંક મારવાના થયા મને. મેં કીધું ઠંડી થઈ ગઈ. આ તો સાલો આ કાળમાં માંદા પડે ને એ પુણ્યશાળી જ છે. એની જોડે છે ને સત્સંગ સિવાયની વાત બધી. જો આ ડબ્બી રાખો, રોજ એક ચમચી લેજો, બહુ સારું રહેશે. આના માટે બીજો આવે, આ ડબ્બી લો, કફ થાય જ નહીં. ત્રીજો આવે આ મુખવાસળી. અત્યારે મારું ટેબલ છે ને 6-7 બરણીથી ભરાયેલું છે નીચે. તો એકવાર શું થયું, 2-3 આજે જ 2-3 ડબ્બી એવી સરખી છે, લેવા ગયો સૂઠ અને લેવાઈ ગયું પેલો પાનનું પેલી આવે ને ગોળી, એ એને જ આપી જઈ લેવાય. આ બધા જાત જાતનું કોઈ સૂઠ આપી જાય. એમાં પાછું સૂઠમાં ગાલે જાયફળ છે, જેઠીમધ છે, ગુંદર છે, પછી ગીર ગાયનું ઘી છે. એટલે જેણે ઘરમાંથી જેણે પૈસા ચૂક્યા હોય ને ગીર ગાયના, એ એટલું જ પૂછે તમને ઘીનો સ્વાદ આવ્યો? મેં કીધું આખું બધું છોડીને ખાલી ઘીનો સ્વાદ? નીચે તમે આવો ને તો હું તમને બધો લાભ આપું. મારે નથી જોઈતો.
અને પછી છે ને એમ કે તમને થોડું, અને પછી ઘણા આવે કશું લાવ્યા ના હોય ને એ આવીને કે થોડુંક ઓછું બોલજો, હવે બહુ બોલતા નહીં. નહીં, હા. મને ત્યાંથી કહીને જ મોકલો છે, તારે ખાલી હાજરી જ આપવાની છે, તારે કંઈ કરવાનું નથી. તો મેં તું 4 દિવસ રહીશ, રવિવારે શનિવારે નીકળી જઈશ અને પાછો મંદિરે જઈશ. પણ મને જે આપ્યા છે ને જોડે, એને કોઈએ કીધું નથી કે બે નહીં બોલતા. તો એ અને મને કે ચાલુ રાખો, પિંડેશો બ્રહ્માંડ ને બ્રહ્માંડેશો પિંડે. કેટલા વર્ષે હાથમાં આયા, જો ઝુમ્મા હાથમાં નથી આવતા, અહીંયા હાથમાં નથી આવતો. મહાત્માઓ કેટલું બધું હા, ધ્યાન બોલો. રાખે ના તમારું. એટલે જે કશું લાવ્યા ના હોય ને એ આ લાવ્યા હોય, થોડું ઓછું બોલજો. મેં અને નથી થોડુંક કીધું પણ ના, તમે તો આપણે એક જ છીએ. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે યાર. સાથે રહેવાનું છે. જે ન લાવ્યા હોય ને એ પછી થોડો આરામ કરી લેજો. હવે પેલા લોકો ગયા હોય ઘરે સુવા, કારણ કે એને અહીંયા ફાવે નહીં, કારણ કે એસીમાં સુવાને ટેવાઈ ગયા બધા. હવે અત્યારે જોજો એસી થી જ ઊંઘ આવે, એટલે સાતાસિલિયાથી પણ ખરાબ થઈ ગયા એમ. પછી ઘરે સવારે આવે ને, તબિયત સારી, કઈ પ્રોબ્લેમ, ઊંઘ આવી ગઈ હતી, મેં કઈ ઊંઘ જોડે લગ્ન કર્યા છે, ઊંઘ આવી ગઈ હતી કે પાછી ગઈ? આ તો કઈ રીત છે તમારી પૂછવાની? એટલે હવે બીજી વાર છે ને અમુક લોકોને નક્કી કરી દીધું કે કોને કોને ન મળવું, ખાલી જય સચન કહીને આગળ જ નીકળી જવું, અને કોની જોડે વાત કરવી કે જેને ન સંભળાય ને એની જોડે વાત કરવી. એટલે વન સાઇડેડ ચાલ્યા કરે. એ બરાબર. એટલે તમે તાળી સાલા પાડો છો એની જાત? ન સંભળાય એવા ઘણા. સત્સંગ એની ચરમ સીમાએ જઈ રહ્યો. અરે આ તમે વિચાર. હવે આવી રીતે મારું કહેવાનો આશય બહુ સરસ છે, અને મને આ દાદા ભગવાન થકી અમે શીખ્યા છીએ, કોઈ પણ વસ્તુને, કોઈ પણ અવસ્થાને તમે હસતા હસતા સ્વીકારો ને, એ અવસ્થા પોતે તમને સલામ મારીને જાય. પણ અવસ્થાનો ભાર લો ને તો એ અવસ્થા તમારે ત્યાં વધારે મુકામ કરે છે. કારણ કે આટલું લાઇટલી લેવાતું જ નથી વ્યવહારને. કોઈ પણ વ્યવહાર આવે, ગમે તેવો આવે, વ્યવહારની કિંમત એટલી બધી નથી કરવાની કે નિશ્ચય ભૂલાઈ જાય. અત્યારે વ્યવહારની કિંમત વધી જાય છે, જોજો બધાને. વ્યવહાર એટલે આ મન વચન કાયા. હું વ્યવહાર ભલે બહારનો દેખીતો વ્યવહાર એ વ્યવહાર જ છે, એની પણ કિંમત વધે, પણ બહારના દેખીતા વ્યવહારની કિંમત ક્યારે વધે? આની કિંમત વધારી હોય તો જ પેલા. હવે આની કિંમત એટલી નથી વધારવાની કે નિશ્ચય ચૂકાઈ જાય. અત્યારે નિશ્ચય ચૂકાઈ જાય છે. અત્યારે સમજો કે મારે તમારી જોડે વાતચીત કરવી છે, આમાંથી કોઈની પણ જોડે, તો હું આને વાત કરવા દઉં, આને કર આની જોડે કર, આની જોડે કર, આની જોડે કર, આની જોડે. પણ હું શુદ્ધાત્મા છું ને એ પણ શુદ્ધાત્મા છે. બાકી રહ્યો વ્યવસ્થિતમાં બાકી રહેલો હિસાબ એ ભલે તું પૂરો કર, પણ એની જોડે વાત કરતા કરતા હું એવો સિરિયસ થઈ જાઉં કે બીજી વાર મને વાત કરવાની ઈચ્છા નથી થતી. કયો અભિપ્રાય ના કઈ દશા આવી? વાત કરનારો આ ભેગા કોને થયા? આને ભેગા થયા, આની જોડેનો હિસાબ એ લોકોને પણ ના છૂટકે ચૂકવવો પડે. કારણ કે મેં આપેલો છે ને મેં વાવેલું છે, તો એ લોકો આની જોડે આવે, વાત કરે, હિસાબ ચૂકવે. આ ચૂકવવા તૈયાર છે, પણ આનો માલિક શું કહે છે નહીં મજા આવે. ત્યારે હું શું કહું છું કે તારો હિસાબ ભલે તું ચૂકવ, હું વચ્ચે નહીં આવું, પણ હું શું કહું છું કે હું જે છું એ જ એની અંદર શુદ્ધાત્મા છે. હવે બાકી શું રહ્યું? તો કે સંયોગ. એકબીજા જોડેનો વ્યવહાર ચૂકતે કરો. એમાં આમ છે, તેમ છે, આવું છે, થાય કે ના થાય, એ ખાલી વ્યવહારમાં 10 મિનિટ માટે ભેગા થાવ અને તમને ન ગમે અથવા તમને કોઈ એવું કહી જાય તો તમે સત્સંગ છોડીને ઘરે જતા રહેશો. કારણ કે કમ્પલસરી સત્સંગ બનાવ્યો નથી, સત્સંગને ઓપ્શનલ સબ્જેક્ટ રાખેલો છે.
કમ્પલસરી રાખો ને કે જે થાય તે સત્સંગમાંથી ક્યાંય જવું, જે થાય જેવું પડે તેવું. એટલે દાદા કહે ને કે સત્સંગમાં જૂતિયા પડે ને તોય બેસી રહેજો, અને કુસંગમાં વાહવા મળે તોય ભાગી જજો, કારણ કે એ રોગ વધારે ખરાબ. એટલે વાત કરે આ સામેવાળા જોડે, સામેવાળો વાત કરે આની જોડે, પેલાની વાતની અસર આને થાય, આની વાતની અસર એને થાય, પણ જુદા હોય તો અસરને જોઈ શકે, અસર રૂપ થવાય નહીં. આ અસરરૂપ થઈ જવાય, અસરરૂપ નહીં. હવે નહીં ફાવે, આ રીતે ચાલે જ નહીં. કારણ કે આને છૂટો નથી મૂકતો આપણે. આને મૂકો ને છૂટો, ગાળ ખાવા દો ને, થોડી અપમાન ખાવા દો, થોડીક ભૂલો કોઈ બતાવે તો એને લેવા દો. આ પ્રેક્ટિસ નથી પાડી આપણે કોઈએ. જ્ઞાની પુરુષ આની કોઈ ભૂલ બતાવે તો ત્યાં ને ત્યાં જ ઊભા રહે. બતાવો 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 બતાવો. આને કોઈ ઊંચ નીચ ગમે તે કે એને ગમે, કારણ કે એ પ્રેક્ટિસ આપણે પાડી નથી. કેમ તો કે આને છૂટા પાડવાની જ પ્રેક્ટિસ નથી કરતા. આને મૂકો ને છૂટો, આની જોડે મળાવો, આની જોડે મળાવો, આની જોડે મળાવો, આની જોડે મળાવો. જુઓ તો ખરા વ્યવસ્થિતમાં, આની જોડે કયો હિસાબ ચૂકવાયો, એમની જોડે કયો ચૂકવાયો, એમની જોડે કયો ચૂકવાયો, એમની જોડે કયો ચૂકવાયો. વ્યવસ્થિતમાં જોઈએ તો ખરા આનો હિસાબ કોની જોડે કેવો બાકી છે એ જમા થાય છે કે પછી અંદરથી આગો પાછો થાય છે. હવે આ પ્રયોગ ઘરમાં કરવો કે સત્સંગમાં કરવો? ઘરમાં કરવો. સત્સંગમાં તો બરોબર છે, કરો, ચોક્કસ કરો, પણ સત્સંગમાં એટલો ભારે હિસાબ ના હોય. અને ઘરમાં બધું કર્યા પછી પણ તમને કંઈ આવડતું નથી, તમને કોઈ વાતની સમજણ પણ પડતી નથી, અને તમને કશું આવડતું નથી. એક શિખામણ આપવા સિવાય કંઈ આવડતું નથી. આવું 8-10 મિનિટ બોલે અને ત્યાં છૂટા રહીને કેવું પડે, કેવું પડે, કેવું પડે. મને તો એવું હતું કે હું બધું જાણું છું. આજે ખબર પડી ગરડા ભીંડા કોને કહેવાય અને તાજા ભીંડા કોને કહેવાય. દાદા કહેતા હતા, લેવા ગયો એને એમ કે પૈસા પૂરા આપવાના છે એટલે મોટા ભીંડા લો, એટલે પૈસા વસૂલ થાય, લાંબા મોટા. ઘરે આવ્યો, આ શું લઈ આવ્યા? ગરડા ભીંડા. તો કે આને ગરડા કહેવાય? આટલા લાંબાના પૈસા વસૂલ થયા, આ ગરડા કહેવાય. આ તમારા મોઢામાં નાખો પેલા, ત્યારે આપણને ખબર પડે ભીંડા લાવતા આવડતા નથી, ભીંડાની ઓળખાણ પડતી નથી, તો ઘરવાળીની તો ઓળખાણ કેવી રીતે પડવાની? પણ ઘરવાળીને મારી ઓળખાણ પડી ગઈ છે એટલે હું અત્યારે મસ્ત છું, કારણ કે મારે જે મહેનત કરવાની છે એ બધી મને તૈયાર. કે તમારામાં લાંબુ ચાલતું નથી. આ થોડીક મારા પપ્પાએ ઉતાવળ કરી, ઉતારી જાતને લાગે, અરે નીકળે એટલે ટેટા ના ફૂટે. અરે જબરજસ્ત, એમ જ ઉભા રહેવું પડે. અદબ છોડવાની બીક લાગે. બોલ બોલ. અને પછી કહીએ જમવાનું થઈ ગયું છે? હા આપું છું, બેસી રહો થોડીક વાર. આપણે ગજવામાં કેડબરી રાખવાની, થોડી ખાઈ લેવાની, અને પછી જેવા જમવા બેસે ને, કારણ કે પેલો સંજોગ પાસ થઈ ગયો, ઘરમાંથી નીકળી ગયો, અને એ જે બોલતા હતા એ બેન પણ જતા રહ્યા. જે સંજોગમાં જે બેન ડ્રામા કરતા હતા રોલ, એ બેન પણ જતા રહ્યા. અત્યારે જે બેન છે એ 10 મિનિટ પહેલા વાળા બેન નથી, અત્યારે 10 મિનિટ પછીના બેન, એટલે આખી વાત બદલાઈ ગઈ.
શીરો આપું? શીરો ખાઓ, શીરો ખાઓ કીધું ને તમને. આજે શીરો બહુ ફાઇન બન્યો છે. સારું. પછી ભાવે કે ના ભાવે? આપણે પેલી બાજુ અમારે બનાવે, જવા દો ને યાર. એ અમારી પેલી છે, પણ એ જે બનાવે ને, એટલે દાદા ભગવાન શીખવાડે કે તું જેના વખાણ કરીશ ને એના ગુણો તને મળશે, પણ હાર્ટીલી કરજે, આર્ટિફિશિયલ વખાણ ના કરીશ. હાર્ટીલી કે આ છે, આ છે, આ છે. અત્યારે સમજો કે હું અહીંયા છું અને આ જયમેશભાઈ આવ્યા અમદાવાદથી, જયમેશભાઈ, હિરેન ને આ લોકો આવ્યા, બંને આવી ગયા. કેટલા કલાક? 8-9 કલાક એમ. હવે અંદર શું હોય, એમને કંઈક નડ્યું હોય તો સારું. તમને કશું નડ્યું નહીં, એટલે પણ તમારે જાણવું છે શું એ કહો તો. તમને ક્યાંય પાણી ના આવ્યું, કઈ ના આવ્યું, ટ્રાફિક નહીં, આ કે કશું નહીં, થોડા ખાડા હતા એમાં 2 કલાક લેટ થયું, બાકી બહુ અમે. તમારે કશું કેમ એવું? નડવું જ જોઈએ. નડવું જોઈતું હતું. હા તો એનાથી જમાય ને, કારણ કે એ આગલા જ દિવસે આવેલો. એટલે મને જે થયું એ તમને થવું જોઈએ. હવે ખરેખર જોવા જાવ ને ઘરમાં, તો કે ઘરવાળાનું દુઃખ તમારે લઈ લેવાનું છે. ઘરવાળાને દુઃખી નથી કરવાના, એનું દુઃખ લઈને એમને હસતા કરવાના છે. ભૂલ કાયમની નથી. ઘરમાં ભૂલ થાય. આપણે છોકરા હોય ને, આપણે તો એક છોકરો કમાય, એક છોકરો ના કમાય, બને એવું. જાય કમાવા પણ કઈ ના આવે, અને એક કમાય નહીં પણ એની બધી ઈચ્છા એવી હોય કે થોડો વધારે ખર્ચો કરે, એટલે બાપાને છે ને એ નડિયા જ કરે. એ હું શુદ્ધ આત્મા છું તો એનો એ જ છોકરો દેખાય, જે વાપરતો હોય ને એ દેખાયા કરે. હું શુદ્ધ આત્મા છું, દેખાય. કમાતો હોય જ દેખાય, ના કમાય તે, ના કમાય તે. ખર્ચો ના કરતો એ કમાય તે દેખાય. દેખાય અત્યારે. કારણ કે એટલું બધું બળે, આખી ચરણ વિધિ 5-10 મિનિટમાં પતી જાય, કારણ કે 2 પાના જોડે જતા રહે એકવાર. હવે આ શું છે તો કે ભિખારીપણું મારી અંદર છે, અને મારું ભિખારીપણું સંતોષાતું નથી, એટલે હું વાંક કાઢું છું એનો. જો એ કમાઈને લાવે ને મારા હાથમાં આપે, અને લો પપ્પા તમે વાપરો, અને તમે જે કહેશો તેટલું હું કરીશ. આહા, શું દાદાની કૃપા છે. મોક્ષ તો અહીંયા જ વર્તાય છે. પછી ખબર પડી કે જેટલો પગાર આપતા હતા ને એનાથી ડબલ તો બહાર દેવું કરીને આવ્યો હતો. શું દાદાની કૃપા છે. મોક્ષ સાથે ટેસ્ટિંગ પણ અહીંયા જ ના થાય. હે ભગવાન એટલે શું? ટેસ્ટિંગ થાય ના એટલા માટે. હા, હે ભગવાન આપણને છોકરા જ નથી, સારું છે યાર. આ તો અત્યારે જેને જે પૂછો કેવી દશા છે બધાની. અરે તો એ જ વાત કરું, હું એ જ કહું છું. હું કોઈને નથી પૂછતો, આને જ પૂછું તારી દશા તો જો. નથી પરણ્યો, નથી ઘઉં લાવવાના, નથી દળાવા જવાનું, નથી શાકવાળા પાસે જવાનું, નથી કોઈ છોકરું કે સ્કૂલના ટાઈમે બસમાં ટીંગાડવા જવાનું, અને સાંજે 5 વાગે નીકળવાનું એને લેવા. પાછળ બેઠો કે ના બેઠો એલો. આટલું બધું વજન કેમ લાગે છે? તો એની જોડે બીજા 2 ફ્રેન્ડ બેસી ગયા હોય. મૂકવા જાય. હા, દાદો હોય ને એની દીકરાના દીકરીને મૂકવા જાય. બેટા હું આવી જઈશ 5 વાગે. એટલો આનંદ થાય. એ કે સ્કૂલમાં ભણે છે. શું થાય હવે? આ બધા સુખ માન્યતાના, ફક્ત માન્યતાના. અને એમાં વાંકું પડે ત્યારે, વાંકું પડે માન્યતાનું, તો માન્યતા યાદ ના આવે, ના યાદ આવે.
કે આ માન્યતાનું વાંકું પડ્યું છે, એમના લીધે વાંકું નથી પડ્યું. માન્યતાનું વાંકું ના પડે. આપણે ઘરે જઈએ અને આપણા હસબન્ડ આપણું માનતા ના હોય, આપણા એટલે તમારા જે ના હોય એના. આ શું બોલવામાં ક્યાં જતું રહે ખબર નથી. ક્યાંથી આવ્યા? પછી એને થાય કે એ સુધરે એના માટે પ્રતિક્રમણ કરે. કારણ કે દાદાએ કીધું છે જેનું પ્રતિક્રમણ કરશો ને તમારામાં તો ફેરફાર આવશે, પણ એ વાઇબ્રેશન ત્યાં પહોંચશે એનામાં ફેરફાર આવશે. હવે એ એવા પ્રતિક્રમણ કરે કે એનું તો ના સુધરે, પણ બધા વાઇબ્રેશન એ બાજુ જતા રહે અને એવો સુધરી જાય ત્યારે આપણને થાય કે કંઈક કામ હશે એટલે સુધર્યા. આટલું પ્રતિક્રમણથી સુધર્યા કે એને એમની મેળે સુધર્યા? આપણને કોઈ વાતે શાંતિ નથી. હવે પ્રતિક્રમણ શેના કરવાના? ચાલો, કારણ કે આટલું બધું હોવા છતાં તમને કોઈ રીતે આનંદ આવતો નથી. ઘર લાવે તો હિંચકો લાવે, હિંચકા પર બેસે, પછી થોડીક વાર પેલું ખુરશી પર બેસે, ખુરશી પર બેસે પછી પાછો એક સોફો એમાં આડો થઈને ટીવી જુએ, પછી પાછું પાણી જોતું હોય તો પાણી લાવજો, કારણ કે ટીવી છોડીને પાણી લેવા જવાય નહીં પાછું, કારણ કે એવી તરસ ના લાગી હોય કે ઊભા થઈને બીજો લાવીને આપે તો પીવાય, બાકી એટલી કઈ તરસ લાગી. બાથરૂમમાં એવું ના થાય. બેઠા બેઠા સરી કરે. આ જાણવા જેવી પ્રકૃતિ છે. આ પ્રકૃતિ પોતે નાચે છે અને આપણને લાગે છે કે એ હું પોતે છું.